પ્રોફેસરે કરી લીધા વિદ્યાર્થી સાથે લગ્ન. ક્લાસરૂમમાં જ પહેરાવી વરમાળા, ભર્યો સિંદૂર. બંનેનો વિડીયો ખૂબ વાયરલ. સોશિયલ મીડિયા પર આ વાયરલ વિડીયો તો તમે જોયો જ હશે. વિડીયોમાં તમે જોયું હશે કે એક ઉંમરલાયક મહિલા એક જુવાન છોકરા એટલે કે તેના સ્ટુડન્ટ સાથે લગ્ન કરી રહી છે. જાણકારી મુજબ આ વિડીયો પશ્ચિમ બંગાળમાં મૌલાના અબુલ કલામ આઝાદ યુનિવર્સિટીનો છે. આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના એવી છે કે દરેકને વિચારમાં પાડી નાખે છે. પણ અમે તમને આ વિડીયો પાછળનું સત્ય જણાવીશું. વિડીયોમાં તમે જોઈ શકો છો કે મહિલા પ્રોફેસર પોતાના સ્ટુડન્ટ સાથે લગ્ન કરે છે. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પણ લાઈવ હિન્દુસ્તાનના એક આર્ટિકલ પરથી જાણવા મળે છે કે આ વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે તે સત્ય નથી. હવે તે મહિલા પ્રોફેસર આ વિડીયોને વધારે ફેલાવવાની ના કહી રહી છે. કેમ આ મહિલા પ્રોફેસર આ વિડીયોને ફેલાવવાની ના કહી રહી છે? ચાલો તેના પાછળનું કારણ જાણીએ. લાઈવ હિન્દુસ્તાનના આર્ટિકલ મુજબ વિડીયોમાં દેખાઈ રહેલી મહિલાએ જ એક વિડીયો જાહેર કરીને જણાવ્યું છે કે આ વિડીયો દ્વારા મારી માનહાનિ તો થઈ જ રહી છે, પરંતુ આના કારણે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર પણ અસર પડી રહી છે. મેં તો મારી જાતને કાબૂ રાખી, પણ વિદ્યાર્થીઓ પર તેનો ઊંડો અસર પડી રહ્યો છે. કૃપા કરીને આ વિડીયો વધુ શેર કરશો નહીં. તેમણે જણાવ્યું કે આ વિડીયો એક નાટકનો હિસ્સો છે જેને ફ્રેશર્સ પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું હતું. તેમનું કહેવું છે કે આ નાટકના ઘણા હિસ્સા રેકોર્ડ કરવામાં આવ્યા હતા. તો પછી આ વિડીયો જ કેમ વાયરલ થઈ રહ્યો છે? પ્રોફેસરે આ સમગ્ર મામલાને કાવતરું ગણાવ્યું. તેમણે આરોપ લગાવ્યો કે એક સાથી પ્રોફેસરે તેમને બદનામ કરવા માટે આ વિડીયો લીક કર્યો છે. તેમણે કહ્યું, મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે કોઈ વ્યક્તિ વિભાગ પ્રમુખ બનવા માટે આટલું ખરાબ કામ કરી શકે છે. વિડીયોમાં સિંદૂર લગાવતો જોવા મળતો વિદ્યાર્થી પણ શંકાના દાયરામાં આવ્યો છે. પરંતુ પ્રોફેસરે સ્પષ્ટપણે કહ્યું કે વિદ્યાર્થી સંપૂર્ણપણે નિર્દોષ છે અને આ મામલાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. કોલેજ પ્રશાસને પણ આ બાબતને ગંભીરતાથી લીધી અને પ્રોફેસરને રજા પર મોકલી દીધા અને તપાસના આદેશ આપ્યા. પ્રોફેસરે તપાસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને લોકોને તેમનો આ નવો વિડીયોની જાણ કરવા અને તે જૂના વિડીયોને ન ફેલાવવાની અપીલ કરી છે. તમારું શું કહેવું છે જરૂરથી જણાવો. આ વિડીયોની જાણકારી અમે સામાન્ય જાણકારી અને ઇન્ટરનેટના માધ્યમથી લીધેલી છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.